હાલો યુટ્યુબ ફેમિલી, સવાર સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ અત્યારે, અને બપોરની રસોઈ પણ કરી લીધી છે. કેમ કે અમિતના પપ્પાને ટિફિન લઈને સવારમાં જવાનું હોય, અને વાવી દીધું છે ને, તો એમાં પાણી ચાલુ કર્યું છે. એટલે પાણી વાળવા 9 વાગે પાવર આવે એટલે જો એ વૈદ્યા છે. અને હિરલ ને અમિત પણ આપણે ભણવા વૈદ્યા છે, અને આપણે એકલા બધું કામ કરવું પડે. તો આપણે રસોઈ કરી લીધી છે સવારમાં. જો આપણે રોટલી આમાં ભરી લીધી છે, અને આમાં કાંઈક આપણે શાક બનાવી નાખ્યું છે, એટલે ચણાની દાળ બનાવી છે. એ બધું વાળે ફળિયામાં સૂલે બધું રાંધી, પછી નાહી ધોઈને કપડાં ધોવાના બાકી છે. હજી કપડાં આપણે પડ્યા છે, પછી આપણે કપડાં પણ ધોઈ નાખશું. તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ફરી પાછા મળીએ. હાલો, જો પાણીનો વારો હતો, હજી પાણી પણ આપણે આવ્યું નથી, અને કપડાં ધોવાના બાકી રાખ્યા છે. કદાચ નહીં તો પાણી આવી જાય તો પાણી ભરી લઉં, પછી કપડાં ધોઉં. એટલે પાણીની ભગવાન માતાજીની દયા છે. અમારે ભોટાકો છે એટલે વાંધો નથી. જો કપડાં પણ પડ્યા છે એટલા ધોવાના, આગળ ધોઈ નાખું, અને ઠામડાને બધું ઉઠી નાખું. જો અને આપણે જામફળ એમ જો હાવ નમી ગઈ છે. હમણાં કેરીને એવું ખાવાનું હોય એટલે જામફળ કોઈ ખાય નહીં. જો છે, કેમ કે કેરી હોય એટલે કોઈ ખાય નહીં. અને આમ જો એટલો પવન છે કે ઓલું ધાબા ઉપરથી આમ જો ખોખું ક્યાં વૈયા ઉઠે, ઉપર ઠેઠ આવતું રહ્યું. જો બહુ પવન છે. જો કેટલો પવન છે. જો આ લીમડો જો કેટલો. તો એવું બધું છે. પછી આપણે પાણી આવે એટલે પછી પાછું બતાવું. પાણી આવે પછી તો બન્યા રહેજો બ્લોગમાં. જો અમિતના પપ્પા તો વાડીએ વહી ગયા હતા ટિફિન લઈને. મારી સાથે છે ને વેફર પણ લઈને મૂકતા ગયા. એને ખબર છે કે હું કોઈ દિવસ દુકાન જાઉં નહીં. એટલા વર્ષ છે હું કોઈ દુકાને નથી ગઈ. તો એ વેફર લઈને મૂકતા ગયા છીએ. અને જે કાંઈ લેવાનું હોય, જો પહેલાં તો અમિતના પપ્પા બધું લેવા જતા હતા, અને હવે જે કાંઈ લેવાનું હોય તો અમિત પોતે જઈને લઈ આવે. તો એવું બધું છે. આપણે કોઈ દુકાને જઈએ નહીં. બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં છીએ સરસ બધાની ચણાની દાળ છે. જો આવી ચણાની દાળ છે, રોટલી છે, સાઈઝ છે, આંખનું છે, અને આ બરફ છે. જો આમાં નાખવાનું ખોઈલી નથી, આખી ભરેલી છે. અને અમિતભાઈ ભણીને વહી આવ્યો છે. નિરંજન ભાઈ ક્યાં ગઈ છે? એ બાળ મંદિરે ઓલી મીટિંગ કાક છે. મીટિંગ છે કાક ત્યાં છોકરીઓની બધી, એટલે બાળ મંદિરે ગઈ છે. અમિતભાઈ કાક આવા કુરકુરિયા પણ લેટાવ્યા છે. જો તો આના બધા બપોરા કરવા. હાલો, જો આપણે રોંઢે ઉઠી ગયા હતા, અને કપડાને એવું ધોઈ નાખ્યું, અને અત્યારે આપણે રસોઈનું ટાણું થઈ ગયું છે, અને રસોઈ બનાવવાની છે. ગુવાર બીટી નાખ્યો છે, અને જો આ રોંઢે આપણે કપડાં ધોયા એટલા. અને હિરલબેન જો એને પપ્પા લઈ આવ્યા છે રાવણા, તો ચાલુ કરી દીધા છે હોત એને. કા હા, જો અમારા પાસે રાવણા લઈ આવ્યા સરસ મજાના. જો કેવા મસ્તીના. જો એને કાલે ભણવા જવું છે ને, તો કે પપ્પા લેતા આવજો, મારે નિશાળે લઈ જવા છે. કા નાસ્તામાં સવારમાં ભણવા જાય તો 10 વાગે રિસેસ પડે ને તમારે? હા, 10 વાગે રાવડા એ કે મારે લઈ જવા છે. તો એને પપ્પા અધરથી ઉતાર્યા હતા કે ખેરા તેલા, અને એને પપ્પા વાડીએ થાવીને પરબારા જો અહીંયા ગાડી મૂકી દીધી છે, અને બે ગયા છે. કા થાકી ગયા હો આજ કાઢતા હતા ને. ઓરવણું ચાલુ કર્યું છે, વાવી દીધું છે, ને આપણે ગુવાર બીટો જો આવા કટકા કર્યા છે ઝીણા ઝીણા. એટલો ગુવાર એને પપ્પા વાડીએ એટલી હતા. કા અને શાકનો બીટી નાખ્યો છે. તો હવે આપણે બનાવવાની છે રસોઈ. અને આપણે પાણી આવવાનું હતું કે નળ, એટલે નળ આવ્યા નથી. આજ તો પાણીનો ટાંકો પણ ખાલી છે. ભો ટાંકામાંથી ખેંચવું જોઈએ એવું બધું છે. તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ, ફરી પાછા મળીએ. હાલો, જો હવે આપણે રસોઈ બનાવી નાખી છે, અને દવણું પણ દળવાનું હતું. દવણું પણ દળી નાખ્યું છે. હાલો, હું જો તમને બતાવું. જો દવણું દળી નાખ્યું છે. દવણું દળી અને લોટ આમાં ભરાઈ ગયો છે. ખાનું ખાલી થઈ ગયું છે અત્યારે. અને આપણે છે ને રોટલી શાક બનાવી નાખ્યું છે, અને રોટલી જો આ ગરવામાં ભરી લીધી છે. ગરવામાં જો આખું ગરવું હિરલે ભરી દીધું છે. અને દાળ તો આપણે બપોરની પડી હતી. જો આવું કાંક કરી નાખ્યું છે. અને હજી વાગ્યા છે કેટલા ખબર છે તમને?
7 વાગી ગયા 7 વાગ્યા ને તા અમારે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ જો માથવાના છે ને ચાર્જિંગ કરતું થાય નહીં ચાર્જિંગ કર્યા જ કરવાનું કા ઘડીએ ને ઘડીએ જોઈએ રાખવું પડે નકર બંધ થઈ જાય એમાં એવું છે કેમ કે એને જો સવારમાં વાડીએ જવાનું હોય પછી સવારમાં એટલે ટિફિન લઈને જવાનું હોય પછી વળી પાછું ખાઈ જાય પાછું વાડી આટો મારવા જવાનું હોય કેમ કે આપણે વાવ્યું હોય તો નહીં હુંવાર આવી ગયા હોય તો આટો મારવા કે આપણે વાડીએ વાહું જવું પડે એવું બધું છે અને આપણે કેરી પાકવા નાખી છીએ કાર્બેટર નાખી બહુ વાઈસ આવે છે જો આપણે કેરી લીધી છે અને આવી કાંક પાકવા પણ નાખી દીધી છે જો અને આવી પાકી ગઈ ફસલી છે અને આ રહ્યા ને આવડા એ બધા કાર્બેટર એમાં બાંધીને મૂક્યા એટલે બધી કેરી પાકી જાય ને એટલે આપણે રસ કાઢવો હોય જો તો આપણે રસ કાઢવો હોય તો રસ નીકળે રસને પૂરી કરાય એટલે આપણે બધી કેરી પકવી નાખવાની છે ને એવું બધું છે